એમને જ્ઞાન આપે છે। મતલબ આત્મદેવ બ્રાહ્મણે જે જંગલમાં જઈ અને સંતના જે પેલા શબ્દો સાંભળ્યા એ જ્ઞાન આજે પ્રગટ થયું છે। અને ગોકર્ણ મહારાજ પોતાના પિતાને 2 શ્લોકની અંદર ઉપદેશ આપે છે। અને ભાગવતકાર ગોકર્ણ ગીતા કહે છે, દેહે સ્થિતમા સરુધિરે ધીમતિમ તજ્યત્વમ જાયા સુતાદિષુ સદા મમતા વિમો પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાદ જહિ કામ કૃષ્ણ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વા। ગોકર્ણ મહારાજે બહુ સરસ પોતાના પિતાને જ્ઞાન આપ્યું કે હે પિતાજી, આ જે શરીર છે હાડ માંસ અને ચામડાનું બનેલું છે, એની આસક્તિ છોડો, એમાં હું પણ ન રાખો વાનો નથી। માટે શા માટે આખી જિંદગી ખોટી તું દોડા દોડી કરી ખોટા કર્મ શું કામ કરે છે? જો તમે સફલું ચાખા જસ કરવું સો તસ ફલું ચાખા કર્મનો સિદ્ધાંત અટલ છે બાપ। કર્મનું ફળ તો બ્રહ્માના બાપને ભોગવવું પડે છે। તો આપણે તો માણસ છીએ, આપણી કિંમત શું? જુઓ તમે ભગવાન રામજીના પિતા દશરથજી અંત સમયે મહારાજ દશરથનો એકે દીકરો મોઢામાં પાણી પાવા માટે હાજર નથી, કારણ કે શ્રવણના મા બાપે આપેલો શ્રાપ કે અમારે પણ દીકરા વગર મૃત્યુ પામવું પડ્યું છે, માટે જાઓ મહારાજ દશરથ, તમારા મરણ સમયે એકે દીકરો તમને પાણી પાવા વાળો હાજર નહીં હોય। તો જો બ્રહ્માના બાપને, ભગવાનના બાપને જો ફળ ભોગવવું પડતું હોય તો હું અને તમે તો બાપ કઈ ગણતરીમાં? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરવું સો તસ ફલો ચા સો તસ ફલો ચાખા जस करे सो तस फल चाखा कर्म प्रधान विश्व करी राखा जो जस करवो सो तस फल चाखा कर्म प्रधान विश्व जस करे सो तस फल કરી કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે સો તસો ફલ ચા।
મંગારી પ્રવર્તય ચિર બિહારી મંગલે ભવનય મંગલહારી દ્રવવું સો દશરથે ચિર વિહારી ધર્મ પ્રધાન બે શાખા જો જસ કરવું સ્વત સફલો ચાખા કર્મ પ્રધાન વિશ્વ કરે રાખા જો જસ કરવું સો તસુ ફલ ચાહ જો જસ કરવું સ્વત સફલો ચાખા જો જસ કરવું સો તસુ ફલ ચાહ જો જસ કરવું સ્વત સફલો ચાખા. ગોકર્ણે કહ્યું કે જગતને તમે ક્ષણ ભંગુર સમજો, ભક્ત નિષ્ઠ થાઓ, ધર્મનું આચરણ કરો, સેવા કથા રસનું પાન કરો, વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને તમે છેદી નાખો, પુત્ર દેહ ગેહ આ બધામાંથી તમે આસક્તિ છોડો, લોક ધર્મને છોડો. હવે તમારી ઉંમર સાંસારિક અને વ્યવહારિક કામ કરવા માટે નથી. કામ તૃષ્ણાને છોડો અને સાધુ પુરુષોની સેવા કરો, ભક્તિ અને કથાનું રસપાનનું અમૃત કરો, બીજાના ગુણ દોષ જોવાની તમે વૃત્તિ છોડી દો. શ્રવણ સમુદ્ર જ્ઞાન અને જંગલમાં 10મા સ્કંદનું શ્રવણ કરી અને ભજન કરતા 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 અંતે આત્મદેવ ભગવાનને પામ્યા. માતા ધુંધુલી પોતાના દીકરાની ચિંતા કરતા 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 એક વખત કંટાળી અને ગામમાં જઈ અને કૂવામાં પડી અને એને આત્મહત્યા કરી લીધી. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. ધુંધુકારી એકલો પડ્યો, સ્વતંત્ર બન્યો. હવે એને કોઈ રોકવા કે ટોકવા વાળું કોઈ છે નહીં. અયોગ્ય વ્યક્તિને આપેલી સ્વતંત્રતા ક્યારેક સ્વચ્છંદામાં પરિણમે છે. બાપ ધુંધુકારી સ્વચ્છંદ બન્યો. વડીલો પાર્જિત જે દ્રવ્ય હતું, જે સંપત્તિ હતી, એ ગેરમાર્ગે વેડફવા લાગ્યો. વ્યભિચાર અને વ્યસનમાં સંપત્તિ વેડફી નાખી. વ્યસન પછી અનેક દૂષણોને જન્મ આપે. વ્યસન હોય એટલે પૈસા વગર ચાલે નહીં. પૈસા હતા નહીં એટલે ચોરી કરવા લાગ્યો. અને અત્યારે આપણે બધા જોઈએ છીએ બાપ કે કેવા લોકો વ્યસને ચડ્યા છે. બીડી તમાકુ એ તો ઠીક છે બાપ, પણ લોકો અત્યારે અમલ કસુંબા લે છે. વડીલોને મારી નમ્ર પ્રાર્થના છે બાપ કે તમે જે લેતા હોય એ લેજો, હું ના નથી પાડતો, પણ હવે જે નવું જે યૌવન ધન જે આવી રહ્યું છે, જુવાનિયાઓ જે તૈયાર થાય છે, એને રોકજો અને એને દૂર રાખજો તો સમાજનું કલ્યાણ થશે. વિચાર કરો બા. 18 વર્ષના જુવાનિયાઓને હું જોઉં છું અમલ લેતા હોય છે, ત્યારે મને એમ થાય છે કે ક્યાં ગઈ આ ધરતીનો આ રસ. 3.5 ફૂટની બીડી, 3.5 ઇંચની, ખાલી 3.5 ઇંચની આવે બીડી સિગારેટ, અને એની જ્યારે માણસને તલપ લાગે ને ત્યારે કથામાંથી 5.5 મણની કાયાને ઊભા કરી અને દૂર લઈ અને એ તલપ પૂરી કરાવે છે. બોલો બળવાન કોણ? હે તમે કે બીડી? બળવાન તો બાપ સિગારેટ છે. 3.5 ઇંચની સિગારેટ 5.5 મણની કાયાને ઢસેડી અને બહાર લઈ જાય અને પાછો એ બીડી પીને પાછો આ કથા મંડપમાં આવે. પીવો તો એવું પીવો બાપ જિંદગી ભર. આ કલાક 2 કલાકમાં પીવો ને ઉતરી જાય એને પીધું ન કહેવાય. એવું પીવો મીરાબાઈએ પીધું, તુકારામે પીધું, નરસિંહ મહેતાએ પીધું, જિંદગી ભર ઉતર્યું નહીં. હે પીના હરામ હૈ, પીલાના હરામ હૈ. પીવું એ પણ હરામ, બીજાને પાવું એ પણ ખરાબ. પીના હરામ હૈ, પીલાના હરામ હૈ.
ए पीने के बाद होश में आना हराम है। પીધા પછી ભાનમાં આવું એ તો એના કરતાંય ખરાબ છે. અમારા નરસિંહ મહેતાએ પીધું, આખી જિંદગી ભર ભગવાનના નામનો રસ લાગી ગયો, અને બાપ પીવું હોય તો એવું પીવાનું છે. માટે જેટલો સમય મળે એટલો બાપ ભગવાનના આ કથાના રસનું પીણું તમે પીજો. જો તમારું જીવન આનંદિત બની જશે. ધુંધુકારી એકલો પડ્યો, ભોગાન ભુક્તવા કાલો નયાંતો વયમેવ માતા. ધુંધુકારી એકવાર રાજાને ત્યાં ચોરી કરવા માટે ગયો. એને 5 વૈશ્યાઓ રાખી. ભાગવત સમાધિ ભાષા છે બાપ. વૈશ્યા એટલે શું? રસ, રૂપ, શબ્દ, સ્પર્શ અને ગંધ, આ બધું શરીરમાં જ છે. આમાં જે માણસ ફસાય એ જીવ કદાપી બહાર નીકળતો નથી. એટલે એને 5 વૈશ્યાઓમાં ફસાણો. રાજાને ત્યાં ધનની ચોરી કરીને 5 વૈશ્યાઓને આપી.